જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉનાળામાં શાક બહુ ભાવતા નથી હોતા અને રોજ શેનું શાક બનાવવું એ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હશે. તો આજે હું તમારી સાથે એવી સરસ મજાની બે ચટણીની રેસીપી શેર કરીશ જે 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નહીં પડે. અને આ ચટણી તમે રોટલી, ભાખરી, પરોઠા, થેપલા ગમે એની સાથે સર્વ કરી શકો છો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ચટણી બનાવવા માટે થઈને અહીં મેં લાલ મરચાં લીધેલા છે, જેને મેં આવી રીતના ધોઈ અને પછી ટુકડામાં સુધારી લીધા છે. લગભગ 15થી 20 નંગ જેટલા લાલ મરચાં હતા અને મરચાં એકદમ મોરા હતા એટલે મેં બી સહિત જ આને સુધારી લીધા છે. પણ જો તમારા મરચાં તીખા હોય તો તમે અંદર રગ અને બી હોય તે કાઢી શકો છો. તો આ મરચાંને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલા લીમડાના પાન નાખી દઈએ. લીમડાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરજો. અને હવે આની અંદર આપણે અડધા વાટકા જેટલી કોથમીરની કૂણી દાંડલી એડ કરી દઈશું. દાંડલીમાં ખૂબ જ સરસ ફ્લેવર અને સુગંધ હોય છે એટલે મેં એડ કરી છે. પણ જો તમારી પાસે કોથમીરની કૂણી દાંડલી ન હોય તો તમે ખાલી કોથમીર એડ કરો તો પણ ચાલે. કોથમીર તમારે ખાલી એકલી એડ કરવી હોય ને તો અડધાથી પોણા વાટકા જેટલી એડ કરી દેવાની. સાથે અહીં મેં 3 ચમચી જેટલા કોથમીરના પાન પણ એડ કરી દીધા છે. હવે આની અંદર 1 ચમચી જેટલી લસણની કળીઓ અને 1 મોટો આદુનો ટુકડો નાખી દઈશું. સાથે અડધી ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ખટાશ માટે આની અંદર હું અત્યારે સિઝન છે એટલે કાચી કેરી એડ કરી રહી છું. પણ તમારી પાસે કાચી કેરી ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને ખટાશ અને ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. સાથે એક નાની ચમચી જેટલી મેં સાકરની ભૂકો હતો તે એડ કરી દીધો છે. અને હવે આની અંદર આપણે લગભગ 3 ચમચી જેટલું પાણી નાખી અને આને અધકચરી પીસવાની છે. તમે આને ચોપરની અંદર પણ કરી શકો છો એટલે સરસ અધકચરું ટેક્સચર આવશે. પણ એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી કરવાની, કેમ કે ચટણી અધકચરી હોય ને તો જ ખાવાની મજા આવતી હોય છે. અને પહેલાંના જમાનામાં જેમ દાદી અને નાની લસોટીને બનાવતા ને, જો એવી રીતના તમારી પાસે પથ્થર હોય ને તેમાં લસોટીને બનાવશો તો આનો ટેસ્ટ બમણો થઈ જશે. તો હવે આની અંદર આપણે એક વાટકી રાખી દઈશું. તેમાં ગરમ કોલસો મૂકી અને આની ઉપર 5 ચમચી જેટલું ઘી નાખી અને તરત જ આને આપણે ઢાંકી દઈશું. આની અંદર ધુંગારનો ઇફેક્ટ દેવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પણ તમને જો ન ગમતો હોય તો સ્કીપ કરી શકો છો. તો આવી રીતના ઢાંકીને આને 2 મિનિટ માટે આપણે રહેવા દઈશું. તો જો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ઉચકાવી લઈએ અને એકદમ સરસ ચટણીની સુગંધ આવી રહી છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને ચટણી. આ ચટણી આપણે વઘાર વગરની કરી છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે રોટલી સાથે, પરોઠા સાથે, થેપલા, ભાખરી ગમે એની સાથે સર્વ કરી શકો છો. મેં રાત્રે જમવામાં આ ચટણી અને થેપલા બનાવ્યા હતા અને બધાને ખૂબ જ મજા પડી ગઈ. અને આ ચટણીને તમે સ્ટોર કરીને ફ્રીજમાં 8થી 10 દિવસ રાખી શકો છો, જરાય ખરાબ નહીં થાય. તો હવે આપણે આ ચટણીને સર્વ કરી દઈએ. તો તમે પણ આ સિઝનમાં લાલ મરચાંની ચટણી જો આવી રીતના ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. આની અંદર ધુંગારની આપણે જે ફ્લેવર આપી છે ને એના કારણે આનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે આવી જ ફટાફટ બની જતી આપણે બીજી ચટણી બનાવીશું, જેના માટે અહીં મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને 3 મરચાં લઈ લીધા છે. તીખાશ તમારે ઓછી જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકો છો અને જો વધારે જોઈતી હોય તો વધારી પણ શકો છો. હવે અહીં મેં એક ચોપર લઈ લીધું છે. ડુંગળી હોવાથી આપણે આને મિક્સરમાં નહીં કરી શકીએ એટલે આપણે ચોપરમાં અધકચરું આને કરીશું. તો આવી રીતના આપણે મરચાંને સુધારી લઈએ ટુકડામાં અને ત્યારબાદ ડુંગળીને પણ સુધારી લઈશું. આપણે બધા જ જાણીએ છીએ કે ઉનાળામાં લૂથી બચવા માટે ડુંગળી ખાવી જ જોઈએ. પણ ડુંગળીનું એકને એક પ્રકારનું સલાડ આપણે રોજ ખાઈને કંટાળી જઈએ. તો આવી રીતના અલગ પ્રકારની ચટણી ટ્રાય કરશો ને તો બધાને મજા આવી જશે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે. તો આવી રીતના ડુંગળીની પણ છાલ ઉતારી અને આપણે આને ચોપરની અંદર સુધારી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય ને તો નીચે એક લાઇકનું બટન આપેલું છે, તે જરૂરથી પ્રેસ કરી દેજો અને તમારા બીજા ગ્રુપ્સમાં શેર પણ કરજો જેથી બીજાને પણ રેસિપી જોવાનો મોકો મળી શકે. તો આવી રીતના અહીં મેં બધી જ ડુંગળીને સુધારી લીધેલી છે. હવે આની અંદર આપણે કંઈ જ અત્યારે એડ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે આને અધકચરું ચોપ કરી લઈએ. એકદમ ઝીણું ઝીણું કરવાનું છે. તમારી પાસે જો આ રીતનું ચોપર ન હોય ને તો તમે ચોપિંગ બોર્ડ ઉપર એકદમ ઝીણી ઝીણી ડુંગળી અને મરચાંને કટિંગ કરીને પણ આ બનાવી શકો છો. પણ આને આપણે મિક્સરમાં નહીં કરી શકીએ, નહીંતર ડુંગળીના કારણે એકદમ પાણી એનું છૂટું પડી જશે. તો આપણે આનું આ રીતનું અધકચરું ટેક્સચર જોઈએ. અધકચરી વાટેલી ચટણી હોય ને એ ટાઈપનું આનું ટેક્સચર આપણે જોઈએ છે. તો હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લઈશું. આ ચટણી પણ 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આને પણ તમે રોટલી, રોટલા, થેપલા, ભાખરી, પરોઠા ગમે એની સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ, લગભગ અડધીથી પોણી વાટકી જેટલી.
તેની સાથે અહીં મેં અડધી વાટકી જેટલી ખારી શીંગ લઈ લીધી છે. ખારી શીંગના ફોતરા ઉતારી તેને ખાંડણીમાં નાખીને અધકચરી ખાંડી લીધી હતી. આનો નટી ટેસ્ટ જે આવશે ને તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ, 5 ચમચીથી થોડીક વધારે હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું. આપણે લીલા મરચાં પણ લીધા છે એટલે તીખાશ તમારે જોઈતી હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. સાથે અહીં મેં અડધી ચમચી શેકેલ જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈ લીધો છે. આમચૂર પાવડરની ખટાશ આમાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરજો. અને 2 ચમચી જેટલું શીંગ તેલ ગરમ કરીને લઈ લીધું છે. તેને આપણે આ મસાલા ઉપર રેડી દઈશું એટલે હિંગ અને હળદરનો કાચો ફ્લેવર ન આવે. અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય તો ખટાશ માટે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. અને આની અંદર હું મીઠું એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે હવે એડ કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો 5 મિનિટની અંદર બની જાય એવી એકદમ અલગ જ પ્રકારની ડુંગળીની તીખી અને ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આને પણ આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ બંને ચટણીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.